શ્રી શિવાય નમસ્તોભ્યમ મિત્રો, અમે અત્યારે વડોદરામાં એક વાસ્તુ કન્સલ્ટન્સી કરીએ છીએ ફ્લેટની અંદર. એટલે આ તમે કોમ્પ્લેક્સ જોતા છો, આ એમનો મેઇન એરિયા છે. હવે આ એરિયાની અંદર અમે જ્યારે વાસ્તુ કન્સલ્ટન્સી કરી અને આની ગ્રેડિંગ કરી તો અમને ઘણી બધી વસ્તુ એવી નકારાત્મક મળી. સૌથી પહેલાં અમને આ મેન એન્ટ્રન્સનો દોષ મળ્યો. હવે મેન એન્ટ્રન્સના દોષ માટે અમે કીધું કે આ અહીંથી એન્ટ્રન્સ ચેન્જ કરો, પણ વાસ્તુ નિયમ આધારિત એન્ટ્રન્સ ચેન્જ ના થાય, કારણ કે આ ફ્લેટ છે. જો ફ્લેટમાં ચેન્જ થાય તો બધું ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે. તો હવે અમે અહીંયા એનો ઉપાય કરી રહ્યા છીએ. તો ડબ્બો બંધ. તો અહીંયા તમે જોશો કે અમે એક રેમેડી યુઝ કરી રહ્યા છે, જેને ડોર પ્રોટેક્ટર કહેવાય. તો અમારી સંસ્થા દ્વારા શિવ વાસ્તુ એનાલિસિસ અમારી સંસ્થા છે, એના દ્વારા બ્રાસ મેઇન ડોર એનર્જી બૂસ્ટર છે, જેનો અમે ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા અમે યુઝ કરીશું. કેવી રીતે યુઝ કરીશું એ તમે જોઈ શકો છો. આ બે બૂસ્ટર છે. આ બૂસ્ટરની એક સાઈડ મેટલ્સ છે, આ પલટાય મેટલ્સ છે, અને એક સાઈડ બ્લેક તુરમુલી લાગેલું છે. તો આ મેઇન દરવાજાની બેઉ બાજુ આવી રીતે જો. હા, યસ, આવી રીતે મૂકવાનું, જેથી કરીને હવે અહીંયા ઉમરો થશે. કઈ દિશાનો દરવાજો છે? N2, એટલે ઉત્તર N2નો છે. એટલે આ છે ને ઉત્તર ને વાયવ્યની થોડી પાસેનો દરવાજો છે. તો હવે અહીંયા આપણે છે ને એક ઉમરો લગાવવાનો છે. તો અહીંયા તમે ગ્રીન માર્બલ પણ લઈ શકો છો અને વ્હાઇટ માર્બલ પણ લઈ શકો છો. બરાબર, રેડ નહીં. દોષ લાગશે રેડ લેશો તો, કારણ કે ઉત્તર દિશાનો દરવાજો છે, એટલે એની આજુબાજુનો ઉત્તરના પદનો દરવાજો છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે ખાસ, અહીંયા હું તમને ચિપ્સ પણ આપીશ કાલે. અહીંયા પેલા ચિપ્સ નાખી દેજો, અને એના ઉપર આ બે ખાડા ખોદીને બૂસ્ટર નાખી દેવાના, અને ઉપર એક માર્બલ લગાવી દેવાનું. ઓકે, એટલે આ દરવાજાનો તમારો દોષ નીકળી ગયો. હવે એવી રીતે જ આપણે દરવાજાની અંદર એન્ટર થઈ રહ્યા છે. હવે તમારા શૌચાલય આવી રહ્યા છે. હવે શૌચાલયનું પણ આપણે તમારું તોડફોડ વગર વાસ્તુ નિવારણ કરીએ છીએ. તો અહીંયા તમે જોશો, આ કઈ દિશાનું શૌચાલય છે? આ નોર્થ વેસ્ટ ડાયરેક્શનનું શૌચાલય છે. બરાબર, નોર્થનું શૌચાલય છે. આ ઉત્તર દિશામાં આવ્યું છે. ઓકે, તો આનું પણ વગર તોડફોડ આપણે નિવારણ કરવાનું છે. તો ત્યાં આગળ જે એલ્યુમિનિયમની પટ્ટીઓ લાગશે એની પહેલાં મેં આ બૂસ્ટર આપી દીધા. તો આ જ્યારે અહીંયા ઉમરો કે ગમે તે તમે લગાવતા હશો તો ખાડો ખોદીને આ બે બૂસ્ટર લગાવી દેજો. જો એક સાઈડ તમારે બ્લેક તુરમુલી છે, એક સાઈડ ક્રિસ્ટલ છે, અને એક સાઈડ બ્લેક તુરમુલીનું પેન્સિલ્સ, અને એક સાઈડ બોલ્ડ છે. આ અહીંયા એક અદ્રશ્ય દિવાલ કરશે, જેથી કરીને આ એરિયાની ટોયલેટની નેગેટિવિટી આપણા એમાં આવશે નહીં. બરાબર, સમજી ગયા? આપણા વિસ્તારમાં ઉત્તર દિશાનું ટોયલેટ ના ચાલે, પણ ફ્લેટ છે એટલે રાખવું પડશે, કારણ કે આપણી પાસે બીજું કોઈ ઓલ્ટરનેટ નથી. એવી રીતે હવે આ બીજું ટોયલેટ છે તમારું, એ કઈ દિશા? ઈશાન ખૂણાનું છે ને? હા. હવે આ જો એક્ઝેક્ટ તમારું ઈશાન ખૂણાનું ટોયલેટ છે. આ પણ તમારું વાસ્તુ દોષ માટેનું જ કહેવાય. આને પણ ખરેખર ટોયલેટ ના રખાય, પણ હવે શું કરીએ, આપણે રાખવું પડશે, કારણ કે બહુ ઓછું યુઝ કરવાનું છો ને. ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો, હવે અહીંયા પણ આપણે બે બૂસ્ટર લગાવી દીધા છે. આ તમે અહીંયા જોતા હશો તો એક આ ક્રિસ્ટલ છે, પછી વચ્ચે બ્રાસ છે, અને બ્લેક તુરમુલી છે. એની અંદર બધા મિનરલ્સ આવે, જેથી કરીને અહીંયા દોષ નિવારણ થઈ જશે. એવી રીતના હવે બીજું ટોયલેટ તમારું કઈ જગ્યા છે? તો મિત્રો, આ રીતના ફ્લેટની અંદર 2-3 ટોયલેટ હોય તો બધા ટોયલેટ એક વાસ્તુ નિયમ પ્રમાણે હોતા નથી. તો એના દોષ નિવારણ માટે અમારે અહીંયા કંઈક ને કંઈક નિવારણ કરવા જ પડે છે. આ કઈ દિશાનું છે? આ વેસ્ટ સાઉથ વેસ્ટ, એટલે આ બચતના એરિયાનું ટોયલેટ છે. પેલો લઈ લો પથ્થર. તો હવે અહીંયા પણ અમે બે બૂસ્ટરનો યુઝ કરીશું. જો આવી રીતે, બરાબર. અત્યારે જ એ ભાઈને કંઈ ખાડો ખોદીને નખાઈ દેવા જેવા છે. આ રીતના બે બૂસ્ટર અહીંયા લાગી જશે, એટલે આ ટોયલેટનું પણ સમાધાન થઈ જશે. પછી અહીંયા કયું ટોયલેટ છે? આ SHWI કા વાસ્તુ નિયમ પ્રમાણે છે. પછી આની બાજુનું જે ટોયલેટ છે એ તમારો દોષવાળું છે. બરાબર. હવે ફ્રેન્ડ્સ, અહીંયા અમે જ્યારે બીજું ઓરા સ્કેનરના માધ્યમથી જોયું ત્યારે અહીંયા અમારે એક જીઓપેથી લેન્ડ રેડિયેશન આવતું હતું. એના માટે અમે અહીંયા એક બ્રાસનો એનર્જી બૂસ્ટર રોડ મૂક્યો છે, એ પણ તમે જોઈ શકો છો. કારણ કે અહીંયા તમારે ખુલ્લી જગ્યા છે. આ દિશા અમારી અગ્નિકુણા બાજુની છે, ત્યાંથી નેગેટિવિટી આવે, લેન્ડની નેગેટિવિટી હોય તો આ રેડિયેશનને ન્યુટ્રલાઇઝ કરવા માટે આ બૂસ્ટરની જરૂર પડે. એવી જ રીતે તમે અહીંયા જોશો તો અમે અગ્નિકુણો જે અમારો આ પડી રહ્યો છે એની ડાયરેક્શનની પણ અમને ઉર્જા ઓછી આવી હતી. એના માટે અમે અહીંયા ફાયર એલિમેન્ટ એટલે કોપરની એલિમેન્ટ બૂસ્ટરનો યુઝ કર્યો છે. હવે અહીંયા પ્લાસ્ટિકની કોથળી કાઢજો. તમને નહીં, એમને ભાઈને બોલો, ત્યાં ના ચાલ ને આમ ચાલ, કાઢ નાખો. જો આવી રીતના અમારી આખી આ પ્રોડક્ટ
અમારું યંત્ર આવે છે આખું કોપરનું આવશે અને એની અંદર મિનરલ્સ નાખેલા હોય બધી જાતના, જે આ બધી નેગેટિવિટીને ન્યુટ્રલાઇઝ કરે. જો મિત્રો આવી રીતે આ દિશાની પણ આ ઉર્જાને કંટ્રોલ કરશે. અહીંયા તમે પોતે જોઈ શકો છો કે આ અમારો અગ્નિકુંડો કેટલો ખુલ્લો છે, એટલે ત્યાંથી વેવ્સ નેગેટિવ આવે, ઉત્તર બ્લોક થઈ ગયો, અગ્નિ ખુલ્લો થઈ ગયો. તો આવી રીતે એનું પણ અમે દોષ નિવારણ કરીએ છીએ. એવી રીતે અમને અહીંયા બીજા બધા રેડિયેશન ઘણા બધા મળ્યા ફ્લેટની અંદર, તે બધા રેડિયેશનને ન્યુટ્રલાઇઝ કરવા માટે અમે આવી રીતે બધા પ્રોડક્ટનો યુઝ કર્યો. અહીંયા પણ રેડિયેશન આવે છે. અહીંયા પ્લાસ્ટિક કાઢો પેલાનું, ભાઈ આનું તમે પ્લાસ્ટિક કાઢતા. આ IR આવે છે, ઇન્ફ્રારેડ. તો મિત્ર આપણે ફ્લેટો તો લઈએ છીએ, ફ્લેટોની કિંમત લાખો કરોડોમાં હોય છે, પણ આ વાસ્તુ સમાધાનની કિંમત બહુ જ ઓછા રૂપિયામાં થતી હોય છે. કારણ કે આ બધું જીવનમાં એક વખત કરાય. જિંદગીની અંદર ઘણી બધી સમસ્યા આવે, તન મન ધનની, આમ તો કર્મોને આધારિત આવતી હોય છે, પણ આપણને વર્ષો તો એવું છે કે ભૂમિ આધારિત જ અમને દોષ લાગે છે. આપણે આપણા કર્મ તરફ નથી જોતા. તો એના માટે અમે આ ભૂમિ આધારિત દોષ નિવારણ માટેના યંત્રોનો આવિષ્કાર કર્યો છે, જે અહીંયા મૂકી રહ્યા છે. આ શાસ્ત્રો આયોજિત છે. પંચશાસ્ત્ર ત્યારે તમે ધાતુશાસ્ત્રનો ઉલ્લેખ તમે વિશ્વકર્મા પુરાણમાં પણ આવેલો છે અને ઘણા બધા ગ્રંથોમાં છે કે ભાઈ ઉત્તર દિશાની અંદર જલ તત્વ છે તો ત્યાં આગળ કયું ધાતુ ઉપયોગ થાય, દક્ષિણ દિશામાં અગ્નિ તત્વ છે તો કયું ધાતુ ઉપયોગ થાય. તો આવી રીતે અમે અનેક ધાતુ અધ્યયનો ઉપયોગ કરીને શાસ્ત્ર આધારિત મિનરલ્સ એટલે રત્નોનો આમાં પ્રયોગ કરીને આવા બધા યંત્રો લગાવીએ છીએ, જેથી કરીને અહીંની એનર્જી અમને ન્યુટ્રલાઇઝ થાય. અહીંથી આ લેન્ડ એનર્જી માટે છે, જે નકારાત્મક આવતી હતી. એવી રીતે ઈશાન ખૂણાનું જે અમારું ટોયલેટ છે એની બાજુમાં જ અહીંથી પણ નેગેટિવિટી આવી, એટલે અહીંયા વોટર એલિમેન્ટ, ઈશાન ખૂણો એટલે જલ તત્વ થાય, એનું જે મટીરિયલ આવે ધાતુ એ એલ્યુમિનિયમ આવે, એટલે એના માટે આ પ્રયોગ કર્યો છે. તો મિત્રો આવી રીતે પણ તમે તમારા ઘરની અંદર દિશાનો દોષ હોય, ટોયલેટનો દોષ હોય, પછી તમારી લેન્ડ એનર્જીનો દોષ હોય, કોઈ પણ પ્રકારનો દોષ હોય તો એને પહેલાં તો તમે એનો નિવારણ કરતાં પહેલાં એનો સમાધાન કરો કે ભાઈ યોગ્ય દિશામાં બધું હોવું જોઈએ. પર ફ્લેટમાં યોગ્ય દિશામાં નથી બનતું, અને ખાસ કરીને આપણા ગુજરાતમાં તો બહુ અઘરું છે કે અહીંયા ગાડી બધા જગ્યાનો અભાવના લીધે ગમે તેવી ડિઝાઇન કરે છે, માત્ર વેચાણ પૂરતું ચાલતું હોય છે અને પછી જે તે ઓનર આવે છે એની જિંદગીમાં સમસ્યા હોય છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે શાસ્ત્ર આધારિત પ્રયોગ કરીને અહીંની સુખ શાંતિ સમૃદ્ધિને ટકાવી રાખવાની અમારી પ્રયાસ છે અને ઘરમાં સુખ શાંતિ વધે એના માટેનો પ્રયાસ છે. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો આ વિડીયો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને આપો જે અત્યારે ઘર બનાવી રહ્યા છે અથવા બનાવવાનું વિચારે છે, રિનોવેશન કરે છે. બિલ્ડરને મોકલો, આર્કિટેક્ટને મોકલો, એન્જિનિયરોને તક આ વિડીયો મોકલો, જેથી કરીને અમને વાસ્તુનું થોડું નોલેજ થાય. બસ તમે આટલો અમને આ સમય આપ્યો, તે સમય માટે તમને દિલથી અમે આભાર માનીએ છીએ. તમારું પરિવારને તમે તન મન ધનથી સુખમય જીવન જીવો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.